હવે રાજભાઈ કહેવામાં પહેલા તો આપનો અને મીડિયા કર્મીઓનો બધાનો અમે આભારી છીએ સર્વ। ત્યાં જો સાંતલપુરની જંત્રી આપવામાં આવતી હોય તો આ દિયોદર તો મારા નજીક છે, એની સાઈડમાં મારો કોતરવાળા 5 કિલોમીટર તો અમને કેમ નહીં? અમે શું તેમનું બગાડ્યું છે અને અમારો અવાજ સરકાર કેમ ઉપાડતી નથી? જે પાક નુકસાનનું પૂરેપૂરું વળતર મળે એટલી અમારી માંગ છે। તો એમના પ્રોટેક્શન માટે આવે છે પોલીસ, અમને કઈ હેરાન કરતી નહીં, અમે પોલીસને કઈ હેરાન करता नहीं। IOCL से गवर्नमेंट से नक्की होता है, तो वो अधिकारी आए थे और ખેડૂતો सबको દિયોદરના જીબડા ગામે જંત્રી પ્રમાણે પૂરતું વળતર ના મળતા ખેડૂતોએ IOCL પાઇપલાઇનનું કામ અટકાવ્યું। કંપનીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત માંગી ખેડૂતોએ વળતર નહીં મળે તો આંદોલનની પણ ચીમકી આપી। ખેડૂતોને કંપનીના અધિકારીઓ સાથે સંવાદ કર્યો। ખેડૂતોની એક જ માંગ પૂરતું વળતર આપો। મુન્દ્રાથી પાણીપત જતી IOCL પાઇપલાઇનની કામગીરીને લઈ દિયોદર તાલુકાના જીબડા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેમાં જંત્રી પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર ના મળતા ખેડૂતો રોષે ભરાયા હતા, જેને લઈ કામગીરી બંધ કરવામાં આવી હતી। જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં ત્યાં સુધી કામ શરૂ ના કરવા દેવા ખેડૂતો મક્કમ બન્યા। મુન્દ્રાથી પાણીપતની IOCL લાઇન દિયોદર તાલુકાના જીબડા ગામેથી પસાર થાય છે, જેમાં અંદાજિત 60થી વધુ ખેડૂતોના ખેતરો આવેલા છે। આ ખેતરોમાંથી આ પાઇપલાઇન પસાર થતી હોવાથી ખેડૂતોને ચાલુ સિઝનને ખેતી પાકના મોટા નુકસાન આવતા અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં સરકારના જંત્રી પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર ના મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। જેમાં દિયોદર તાલુકાના જીબડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી રોકાવી હતી। ખેડૂતોનું કહેવું છે કે વર્તમાન સમયે ખેડૂતોને કંપની અને સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને જંત્રી પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। જ્યાં સુધી અમારી માંગણી પ્રમાણે સરકાર અને કંપની વળતર નહીં ચૂકવે ત્યાં સુધી અમો કામગીરી થવા દઈશું નહીં। અમારી માંગણી સરકાર અને કંપની સ્વીકારે એ જ અમારી માંગણી છે। ખેડૂતોએ કામગીરી અટકાવતા અધિકારીઓએ રસ્તા વચ્ચે બેસી ભોજન લેવા પણ મજબૂર થવું પડ્યું। ખેડૂતોએ પોતાની માંગણીને લઈ મક્કમ બન્યા। પોલીસ સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। ત્યાં ખેડૂતો પોતાની એક જ માંગ કરી હતી, જ્યાં સુધી અમને પૂરતું વળતર નહીં મળે, જ્યાં સુધી અમારી જે માંગણી છે એ પ્રમાણે વળતર નહીં મળે ત્યાં સુધી અહીં કામ શરૂ કરવામાં નહીં આવે। અને આખરે આ નિવારણ ના આવતા આખરે IOCLના અધિકારીઓ હતા એ જેઓ રસ્તા ઉપર બેસીને ભોજન લેવા માટે મજબૂર બન્યા હતા। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં દિયોદરના જીબડા ખાતે IOCLના કામદારો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ત્યાં ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો કે અમને તાલુકાની સર્વશ્રેષ્ઠ જંત્રી હોય એ ગામની જંત્રી પ્રમાણે પૂરતું વળતર મળવું જોઈએ। હાલની જે જંત્રી પ્રમાણે અમને વળતર મળવા પાત્ર છે તેમાં અમને મોટા પ્રમાણમાં નુકસાન છે અને અમારે નુકસાન વેઠવાનો વારો આવશે। ત્યારે ખેડૂતો હવે મક્કમ બન્યા છે। बनासकांठा दियोदर में पसार थती है पाइपलाइन। नहीं ठीक है, आप क्या बोल रहे हैं? शासन के थ्रू जो HPCL जो है वो आपको HPCL के थ्रू तो जंत्री जो डुआ से लेके जेतरा जो जंत्री दी हुई है वो जंत्री आपके जो कलेक्टर बैठे हैं जो रिटायर्ड जो अप्रूव वाला सर जी इन्होंने तय की हुई है ना? नहीं, उन्होंने नहीं करी, जो शासन ने जो दिया उसके ऊपर चलता है। पूरी कमेटी बनी होगी ना, पहले जो सर्वे हुआ उसके बाद में कमेटी बनी, उसके बाद में ये डिसीजन किसने लिया कि चलो डुआ से लेके जेतरा तक 137 रुपये दे देने हैं। ये कैलकुलेशन में आता है। ये निर्णय किसने लिया? मैं ये पूछ रहा हूँ। ये निर्णय तो शासन का खुद का रहता है। शासन का खुद का रहता है ना, तो हमें शासन का ही इधर काम है, आपका काम नहीं है। आप अपना टाइम वेस्ट मत करो, पुलिस प्रशासन का टाइम वेस्ट मत करो। जनक जी आपको एक बात में कमेटी है ना वो जनक जी मैं आपको एक बात बताऊं, हम लोग देखो बाहर खड़े है ना, खड़े हुए हैं काम के, हमारा काम चालू हो जाएगा हम काम करें। हम वही बता रहे हैं। अगर आप हमारा मौलिक अधिकारी छीन लोगे कि नहीं है भाई साहब, आप खड़े नहीं रहो। नहीं, आप जैसे आपका खेती वाले का काम है, ठीक है भैया, आप बोलो खेत के बाहर खड़े रहे, हमको आपके क्लियरेंस हमें तो आपसे आर्गुमेंट लेकिन वही आप मेरे से क्यों आर्गुमेंट कर रहे हैं? नहीं भाई मेघा वाला आदमी अगर काम करने के लिए खड़ा है तो खड़ा रहेगा ना यार। देखो हमको बोला कि ना भाई आप जाके काम से 2 दिन से जैसे नहीं थे तो नहीं थे, अब आज बोला गया कि आज आप जाके काम दूसरी बात मेघा की आपको एक बात बताऊं, देखो हम जैसे सबका खेती वालों का यहाँ पे रोजी रोटी है, हम लोगों की भी क्या है काम करते तो रोजी रोटी चलती है।
तो हम लोगों का तो काम है, नौकरी है हमारी कि भैया यहाँ पे आके खड़े रहना है, कहीं पे भी काम रुकेगा वहाँ। गाइडलाइन देखिए किस चीज की गाड़ी? सीएमओ की साइड पे अभी आपने देखना हो तो देख लो। जो जंत्री नियमन है ना, वो जंत्री नियमन 2023 के चौथे महीने से सीएम ने अपनी ऑफिशियल साइट पे डाला है जंत्री के लिए। सुन लो, मेरी बात सुनिए, मेरी बात पहले पूरी सुन लो, बीच में जो आपको कहना है। उसमें 1 साल तक बोला है कि जंत्री का असर जो भी देना है 2023 से इसकी असर आएगी। तो अभी 1 महीने के लिए जो सूचन थे, जिसको कुछ तकलीफ थी, उसके लिए ये 20-12 तक ऑफिशियल साइट पे था। 1 महीना और बढ़ाया गया है। हमारा अवार्ड तैयार हुआ है 5/10/2023 को। ठीक है, तो हमारी जंत्री जो 4 गुना आनी चाहिए ना, वो तो हमें असर ऐसे ही मिलने वाली है ना। तो आप अपनी कमेटी को जाके दरखास्त करो, हमारा भी टाइम खराब ना हो, आपका भी टाइम बर्बाद ना हो। ખેડૂતોએ પોતાની માંગણીને લઈને મક્કમ બન્યા હતા। જ્યાં પોલીસ સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યાં ખેડૂતો પોતાની એક જ માંગ કરી હતી, જ્યાં કામગીરી શરૂ ના થતા અને કોઈ નિવારણ નહીં આવતા આખરે અધિકારીઓએ રસ્તા વચ્ચે બેસીને ભોજન લેવું પડ્યું હતું। અમને પૂરતું વળતર આપો, અમને કંપની સામે કોઈ વિરોધ નથી, અમને માત્ર અમારી માગણી પ્રમાણે વળતર ચૂકવો અને તમે પાઇપલાઇનમાં કામ કરો, અમને કોઈ નડતર રૂપ નથી। અમારો કોઈ મજદૂરો સાથે, કોઈ કામદારો સાથે કે કોઈ અધિકારીઓ સાથે કોઈ જ વિરોધ નથી, અમને માત્ર અમારું પૂરતું વળતર મળે એ જ અમારી માગણી છે, આવું ખેડૂતો કહી રહ્યા છે। આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે આવી મોંઘવારીમાં મોંઘા ભાવનું બિયારણ લાવી ખેતી કરીએ છીએ। તાલુકામાં જ્યાં મોટી જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવાય છે, તે જ રીતે અમને પણ વળતર આપો અને પૂરતું વળતર મળશે તો અમે કંપનીને, સરકાર સામે અમને અમારો કોઈ વિરોધ નથી। મોટી સંખ્યામાં આજુબાજુના જ્યાંથી પણ આ મુન્દ્રા પાણીપત IOCLની પાઇપલાઇન નીકળે છે, ત્યાંના જે ખેડૂતના ખેતરમાંથી આ પસાર થાય છે તે બધા જ ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા। ટોટલ 80 જેટલા ખેડૂતો અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે। અમારી માગણી એક જ છે કે આ જંત્રી ખેડૂતોને ભરમાવવામાં આવ્યા છે। આ કંપની દ્વારા જે પોતાની રીતે એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, એમાં જંત્રીના 10 ભાગ્યા કરી અને ખેડૂતોને ભરમાવા તમને 10% મળવા પાત્ર છે। 10%માં અમારા ખેડૂતોને કંઈ વળવાનું નથી, તો સૌ જાણે છે। હું આપ પત્રકાર મિત્રોના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આ રીતે ખેડૂતો કેવી રીતે જીવી શકશે અને અમારો અવાજ બનવા અમારો કોઈ ઉકરણું લેવા વાળો અત્યારે અમારે કોઈ છે નહીં। હવે આ કંપની પોતાની મનમાની કરી, જે અમને આપ્યું છે પોતાના જે એડિશનલ કલેક્ટરનો સિક્કો મારીને, અમે કઈ રીતે માની લઈએ કે આમાં સરકાર ઇન્વોલ્વ છે? અને કદાચ કંપનીને કામ કરવું હોય તો સ્ટેટ ગવર્મેન્ટની પરવાનગી નહીં લીધી હોય એ લોકોએ, સ્ટેટ ગવર્મેન્ટ પછી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની કોઈ પરવાનગી નહીં હોય, પછી તાલુકાની પરવાનગી નહીં હોય, પછી ગામની પરવાનગી નહીં હોય, એ તો એમની જોડે કંઈ છે નહીં અને ડાયરેક્ટ પ્રેશર કરી અને અમને આ ખેડૂતોને હેરાન કરી રહી છે। એ લોકો એમનો MD કાલે આવ્યો હતો, અમે 80 ખેડૂતોએ આ કામ બંધ કરાવ્યું છે। એમણે 3 લોકોના નામ લખી અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે આ 3 લોકો કામ મારી સાથે 80 ખેડૂતો છે। 80 ખેડૂતો પોતાના હક માટે લડવા મારા ખભાથી ખભા મિલાઈને ઊભા છે। જ્યારે પોલીસ એ લોકોનું પ્રોટેક્શન કરે છે, અમે પણ ખુદ કરીએ છીએ। અમને એક મજૂર વર્ગથી કોઈ કામદારથી અમને કોઈ પરેશાની નથી। અમારે કંપની જે એનો રૂલ લાવીને એનાથી અમને પરેશાની છે, અમે એના સામે લડશું અને કામ કરવા નહીં દઈએ, એ 100%ની વાત છે। માગણી અમારી આ જે જંત્રી છે, એ જંત્રીમાં અમે આમ ગણો ખેડૂત છો, આમાં અમને કોઈ ટકાવારી, ભાગાકાર, ગુણાકાર એમાં ખબર નથી પડતી, પણ સરવાળે જે એમણે જે એ લોકો છાપીને આવ્યા છે એના 10 ગુણા કરી અને ખેડૂતને પ્રસ્તુત કરે કે હાલો આના ગુણે જે આંકડો હોય, આંકડો હું તમને અત્યારે મને ખબર નથી, જે આંકડો આવતો હોય એના ગુણાકાર 10 કરી અને ખેડૂતને ચૂકવી આપે અને જે એનું પાક નુકસાન થયું છે એનો એવોર્ડ કે તને આટલું નુકસાન થયું છે તો આટલું મળવા પાત્ર છે, એ તને મળી જશે, એની બાંહેધરી આપે। અને હા, આગળ આપણે અત્યારે અહીં આ દિયોદર તાલુકામાં મેગા કંપની કામ કરી રહી છે। સાતલપુર તાલુકાની અંદર KCC કરીને આનો ઠેકો હતો, એણે કામ કર્યું છે। ત્યાં હજી કામની શરૂઆત થઈ નથી, પરંતુ ખેડૂતોને જમીનના અને પાક નુકસાનના અને બાગાયતના કોઈ બી નુકસાન થયું એનું વળતર પણ ચૂકવાઈ ગયું છે। અને એ પણ અત્યારે ચારંડા ગામ છે સાતલપુર તાલુકાનું, સાતલપુરને ચારંડાને લગભગ કન્ફર્મ નહીં તો 80 કિલોમીટરનો ડિસ્ટન્સ છે। ત્યાં જો સાતલપુરની જંત્રી આપવામાં આવતી હોય તો આ દિયોદર તો મારે નજીક છે, એની સાઈડમાં મારો કોતરવાળો 5 કિલોમીટર તો અમને કેમ નહીં? અમે શું તેમનું બગાડ્યું છે? અને અમારો અવાજ સરકાર કેમ ઉપાડતી નથી? આમાં વાંક સરકારના પણ એટલા ને એટલા છે। આવી રીતે ખેડૂત હેરાન થઈને મરી જશે તો તમને શું મળશે? બસ મારું એ જ કહેવું છે।
માંગણી અમારી એ જ છે કે અત્યારે આ જે જંત્રીના માંગ છે એક, અને એક અમારા ખેતરની સર્વે નંબરને જે અંદર પટ્ટાની અંદર જે પડે છે લાઈન, એ આખા પટ્ટાનો સર્વે નંબર હોય એનો મને વળતર આપે અને જંત્રીના ભાવ મને 10 ગણા કરીને આપે. આ રહ્યા જ અમારી માંગ છે. બીજું અમારે કોઈ લાઈન રોકવાનો કોઈ ઈરાદો બીજો નથી. અમને પૂરતું પોષણ મળે, આના વળતર મળે, એ જ માંગ છે અમારી. જંત્રી અમારે અત્યારે જે દિયોદર તાલુકાની અંદર જે ઊંચામાં ઊંચી જંત્રી હોય એ જંત્રી અમને આપે, એટલી અમારી માંગ છે. બીજો કોઈ અમારો વિરોધ નથી. અમારે લાઈન નીકળે એનો જે નુકસાન છે એની પૂરી ભરપાઈ કરે, વૃક્ષોનો બીજો જે પાક નુકસાનનું પૂરેપૂરું વળતર મળે, એટલી અમારી માંગ છે. હવે રાજભાઈ, કહેવામાં પહેલા તો આપનો અને મીડિયા કર્મીઓનો બધાનો અમે આભારી છીએ. સર્વ ખેડૂતો વતી અમે આપનો બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે જે મુન્દ્રાથી પાણીપત જે પાઇપલાઇન પસાર થઈ રહી છે, એમાં જે સરકારશ્રી તરફથી જે નવી જંત્રી નિયમન અત્યારે થઈ રહ્યું છે, એમાં જે જંત્રી હતી એનાથી 4 ગણા જંત્રીના ભાવો સરકારશ્રીએ અમલમાં મૂક્યા છે. એના વાધા સૂચન રજૂ કરવા માટે સરકારશ્રીએ 20/12/2023 સુધી એમના પોર્ટલ ઉપર, ઓફિશિયલ સાઇટ ઉપર એમણે પોતાના વાધા સૂચન રજૂ કરવા માટે મૂકેલું હતું. એમાં આપણા અહીંથી કંઈ આ 4 ગામોમાંથી જ્યાંથી પસાર લાઈન થઈ રહી છે, એમાંથી કોઈનું વાધા અરજી કંઈ સૂચન ગયેલું નથી. છતાં પણ અમુક એવા કેસીસમાં 70-80 જે આવેલા હતા, એના અનુસંધાને સરકારશ્રીએ આખી ગાઈડલાઈન મુજબ ફરીથી 20/1/2025 સુધી એ વાધા સૂચન લંબાયા છે, કદાચ કોઈને તકલીફ હોય તો. એ પ્રમાણે જે ચીબડા ગામની જંત્રી છે 34 રૂપિયાની જગ્યાએ વધીને એની 5 ગણી થાય છે, એટલે 500-700 રૂપિયા જેવી થાય છે. પછી બાજુમાં મારું ગામ છે ચાળવા, તો ચાળવામાં અમારે 800 રૂપિયા નવી જંત્રીના નિયમન મુજબ થાય છે. અછવાડિયામાં અમારે 700 રૂપિયા પ્રમાણે નિયમન થાય છે. એટલે અમારી માગણી એ જ છે બધા ખેડૂતોની કે જે પ્રમાણે ભારતમાલામાં જે પ્રમાણે હજુ સુધી એ લોકોએ આગળ રજૂઆત કરી એ મુજબ, અને અમારી આ પાઇપલાઇન સંદર્ભે આ બંનેમાં અમને જંત્રીનો સમાનતાનો જે નવો જે 4 ગણા વધારા સાથેની આપવામાં આવે, એ જ અમારા ખેડૂતોની બધાની માગણીઓ છે. અને અમારી વાત આ સરકારશ્રી સુધી આ પહોંચાડો, એવી અમારી અપેક્ષા છે. આભાર. વિરોધ છે એનું મહત્વનું કારણ અમારું એ જ છે કે જંત્રી બાબતમાં જ અમારો અસર જે છે એના માટે થઈને છે. કારણ કે જે લોકોએ આખા થરાદ તાલુકામાં 137 રૂપિયા ડુવાની જંત્રી ડુવા ગામની લઈને છે જેતરા સુધી આપી છે, તો અમારી માગણી એ જ છે કે તમે જો એ 25 કિલોમીટરના 30 કિલોમીટરના એરિયામાં તમે જંત્રી જો 137 રૂપિયા સળંગ તમે આપી શકતા હો, તો અમારા ત્યાં 4 ગામોનો જ પ્રશ્ન છે. 2 ગામ છે લાખણી તાલુકાના અને બીજા દિયોદર તાલુકાના. અત્યારે અમે જે વિવાદાસ્પદ જે ગામો છે, જે ચીબડા છે, મકાણું છે અને ગોલવી છે, આ ગામોની અંદર તમે એ પ્રમાણેની જંત્રીનું દિયોદર તાલુકાની ઊંચામાં ઊંચી જે જંત્રી હોય આપો, અને બીજી અમારે જે લાખણી તાલુકામાં જે ઊંચામાં ઊંચી જંત્રી હોય એ 2 ગામોમાં આપો. એ સિવાય અમારો કોઈ અઘટિત કે ગેરમાન્ય કે પૈસા બાબતની અમારી કોઈ માગણી નથી, જેની આપ શ્રી નોંધ લેશો. અમારી માંગ એ જ છે કે અમને જો જંત્રીના પૂરા ભાવ મળતા નથી, અને અમને જંત્રીના પૂરા ભાવ ના મળે તો અમારી જમીન હાલની તારીખમાં, જો હાલની તારીખ 18 મીટરના પટ્ટામાં ચાલે છે, એ જમીન અમારી બંજર બની જાય છે. અમારી ફળદ્રુપ જમીન છે, અને એ લોકો કહે છે કે તમારી જંત્રીના ભાવ નથી. અમારી જંત્રીના ભાવ ના હોત તો આ લોકોએ જમીન રાખી, એ જંત્રી ઊંચા ભાવ કેવી રીતે રાખી? અને અમારી જમીનની જો માર્કેટ કિંમત નથી તો એને જંત્રી ભાવે રાખવી જોઈએ ને. તો એ લોકોએ હાલની તારીખમાં આઈસોલ કંપનીવાળા જમીન રાખી છે, એ પણ ઊંચા ભાવથી ખરીદી છે. તો અમારે એ તો નક્કી જ છે કે અમારી જમીનની કિંમત તો ઊંચી છે જ. પણ જો અમને જો આવી રીતે હેરાન કરે છે વારંવાર, કે આ રીતે કહે છે તમે જંત્રી નહીં મળે, તમે અહીંયા જો અમને કોઈ જગ્યાએ જવાબ મળતો નથી. એના માટે જ અમે આ લોકો ખેડૂત બધા એક થયા છીએ, અને એક થઈને અમે કામ રોકાવીશું, એ પાકું છે. પોલીસ તો એમના પ્રોટેક્શન માટે આવે છે. પોલીસ અમને કંઈ હેરાન કરતી નહીં, અમે પોલીસને કંઈ હેરાન કરતા નથી. અને પોલીસની ફરજમાં આવે છે, એ એમનું કામ કરે છે, ને અમે એમને જે સહકાર એ અમે આપવા છે, ને એ અમને કોઈ રીતે હેરાન કરવા માંગતા નથી. નહીં સ્વીકારે તમારી માંગણી, નહીં સ્વીકારે તમે ભૂખ હડતાલ ઉપર કરશો ને કામ બંધ કરાવશો, काम थवा नहीं दीजिए। मैं हमारा नाम राजपूत वीरमा जीविका जी। बताइए क्या है यहाँ पे? हमारा यहाँ काम चल रहा है, जो ठेका है वो हमारे पास है, काम करने के लिए आए हैं। वर्तर से रिलेटेड जो भी है IOCL के MD साहब हैं वो आएंगे, आपसे बात कर लेंगे, जो भी इशू है ये भी रखें और वो उसका सोल्यूशन करने के लिए बात करने के लिए तैयार है। किसान है उसका मुआवजा मांग रहा है। हाँ, मुआवजे के लिए कल SDM वो तो नक्की किया वो मिलेगा? नहीं, हम नक्की नहीं करते हैं, वो IOCL से गवर्नमेंट से नक्की होता है। तो वो अधिकारी आए थे और खेडूतों को सबको बुलाया भी था, SDM साहब ने भी बुलाया था मीटिंग में, तो ये लोग उपस्थित नहीं हुए वहाँ।
तो अभी भी बुला रहे हैं, जो भी इशू है उसको क्लियर करने के लिए एसडीएम साहब ने बुलाया है, दोनों पक्ष को बुलाया है, जो भी इशू है बैठ के क्लियर करने के लिए ये उपस्थित हो, उसके लिए वो तैयार है। तो किसान है नहीं यहाँ आपके मजदूरों को कोई दिक्कत पहुंचाता है? नहीं मजदूरों के आपको कोई लिए दिक्कत नहीं, नहीं है, तो मजदूरों फिर को क्या? हमारे उसके ऊपर क्या पुलिस का दबाव डालना चाहते हैं? नहीं नहीं, वो पुलिस का जो भी प्रशासनिक प्रक्रिया है वो हमारे हाथ में नहीं है, वो सब ऊपर से गवर्नमेंट की तरफ से होती है। जो भी इशू है सुरक्षा के लिए तो रहते हैं ना, कोई भी माथाकूटी ना हो उसके सुरक्षा के लिए तो प्रशासन रहेगा हमेशा। कुछ करते ही नहीं है। नहीं नहीं, हमने सब मान के चलो हो जाए कोई ऐसी चीज तो उसकी सेफ्टी के लिए तो रहेंगे। का नाम क्या है? नोबिल कुमार, आपका जिम्मेदारी क्या है? मैं यहाँ साइड इंचार्ज हूँ, जो काम चल रहा है इसमें, जो हमने ठेका लिया हो साइड इंचार्ज हूँ।